સાહેબ, અરે આવ રઘુ આવ. શું થયું રઘુ? કમાલી મેડમને લઈ આવ્યો? સાહેબ તમારા કહેવા પ્રમાણે સમયસર એરપોર્ટ પર પહોંચી પણ ગયો અને ફ્લાઇટ પણ સમયસર આવી ગઈ. પણ શું? પણ સાહેબ આ પુસ્તકમાં જેમનો ફોટો છે મેડમ તો દેખાય જ નહીં. વોટ આર યુ ટોકિંગ? દેખાય નહીં એટલે શું? તે ધ્યાનથી જોયું નહીં યાર? સાહેબ હું સાચું કહું છું. અરે પણ એવું બને જ કેવી રીતે? સાહેબ હું જાઉં? યસ વિપાશા. ઇન્ડિયા પ્રોગ્રેસ એટલે તો અમદાવાદ. એ તો મિસ્ટર ચિત્તરંજનનું મેગેઝિન છે. આઈ સી. એક કામ કરતો એને અંદર મોકલ. May I come in, sir? Come in. Good morning, sir. I'm Nikita from India Progress magazine. Hello. બેસો. Thank you. Miss Nikita, can I have your card, please? Huh? Well, I'm sorry, ઉતાવળમાં ભૂલી ગઈ. કંઈ વાંધો નહીં. તમે અમદાવાદથી આવો છો નહીં? હા, નહીં, આઈ મીન મુંબઈ બ્યુરોમાંથી. હમણાં 3 મહિના પહેલા જોઈન કર્યું છે. ઓકે, આઈ સી. વેલ મિસ નિકિતા, આમ તો હું ઇન્ટરવ્યૂ આપતો નથી, પણ તમે ઇન્ડિયા પ્રોગ્રેસમાંથી આવો છો અને ઇન્ડિયા પ્રોગ્રેસના માલિક મિસ્ટર ચિત્તરંજન મારા મિત્ર છે, એટલે તમને તો ઇન્ટરવ્યૂની ના જ પડાય. પણ એ પહેલાં હું મારું નાનકડું એક કામ પતાવી લઉં. વિપાશા, જરા અંદર આવજે તો. સર. એક મિનિટ, હું આ જરા લખી લઉં. યા. અત્યારે અમે યુવાન ઉદ્યોગપતિઓ ઉપર આર્ટિકલ લખી રહ્યા છે. એના વિશે હું તમને કંઈક પૂછવા માંગુ છું. આઈ સી. યા. યસ સર. હા વિપાશા, આમાં કેટલીક ઇન્સ્ટ્રક્શન છે. આ કામ જરા અર્જન્ટલી થઈ જવું જોઈએ. ઓકે સર. હા, તમે શું પૂછતા હતા? હું તમારા વિશે જાણવા આવી છું. મારા વિશે જાણવા એટલે? આઈ મીન તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે. ઓકે. મારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તો મારા ફાધર વામનરાવ મહેતા કર્મકાંડી બ્રાહ્મણ હતા, પણ સાથે સાથે બહુ મોટા સક્સેસફુલ લોયર પણ હતા, અને નહેરુ શાસન દરમિયાન આપણા દેશના રાજદૂત તરીકે પણ એમણે હોદ્દો નિભાવ્યો હતો. મારી મોટી બહેન ન્યુયોર્કમાં સેટલ થઈ છે, અને ઓફકોર્સ મારા મોટા ભાઈ ઇન્દ્રનીલ મહેતા, વેલ એમણે અમારી કંપનીઓનો કારોબાર શરૂ કર્યો, એનો વિકાસ કર્યો, અને છેલ્લા 10 વર્ષથી પાછા વળીને જોયું નથી. એટલે તમને બિઝનેસમાં રસ નથી? મેં એવું ક્યાં કહ્યું? અને જો મને બિઝનેસમાં રસ ન તો હું અત્યારે તમને મારી ઓફિસમાં ન મળ્યો હોત, રાઈટ? બાય ધ વે, તમે ફુરસદમાં શું કરો છો? ફુરસદમાં રખડું છું. એટલે કે મને ટ્રાવેલિંગનો બહુ શોખ છે. જ્યારે પણ સમય મળે ત્યારે નવી નવી જગ્યાઓ જોવાનો મને શોખ છે. અને હા, મને ખાસ રસ છે જૂની ચીજ વસ્તુઓ, એન્ટિક્સ કલેક્ટ કરવાનો. તમારી બીજી કોઈ હોબી? આઈ મીન પેઇન્ટિંગ, મ્યુઝિક, ફોટોગ્રાફી? તમને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે? જી ના, હું પેઇન્ટિંગ નથી કરતો, પણ ચિત્રકલામાં મને રસ છે. મારી પાસે ઇન્ડિયન પેઇન્ટિંગ્સનું માતબર કલેક્શન પણ છે. સર પ્લીઝ, એક છેલ્લો સવાલ. તમે એક વ્યક્તિ તરીકે કેવા છો? મને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ હું નહીં આપી શકું. તમે બેટર છે કે મારી સેક્રેટરી વિપાશાને જ પૂછો, એ તમને કહેશે. અને હા મિસ નિકિતા, તમે મારું એક નાનકડું કામ કરશો?
શ્યોર. મિસ નિકિતા, તમે મારા તરફથી એક નાનકડી ભેટ મિસ્ટર ચિત્તરંજનને પહોંચાડી શકશો? ઓ શ્યોર. ગુડ. વિપાશા, મિસ નિકિતા તારી પાસે આવે છે, એમને મારા વિશે કંઈક માહિતી જોઈએ છે, એ આપી દેજે. અને પેલું ગિફ્ટ પાર્સલ રેડી હશે એ પણ એમને જ આપી દેવાનું છે. થેન્ક યુ. શેલ આઈ ટેક યોર લીવ સર? યા. થેન્ક યુ. મિસ નિકિતા, વન થિંગ, બીજી વાર ઇન્ટરવ્યુ લેવા આવો ત્યારે કાર્ડ સાથે રાખવાનું ભૂલતા નહીં. ઓ શ્યોર સર. ઓહો, આ તારી છાયાની પછી કોને ખબર ક્યાં ટાઈમ પાસ કરવા ગઈ છે. હા, વેતા બની છે આ છોકરી. નિરંજન પ્લીઝ, હા, હું હમણાં બહુ ટેન્સ છું. તો તને શું લાગે છે હું રિલેક્સ છું? હે? ઓહો, પધારો 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 મહારાણી, તમારી રાહ જોવાય છે. લ્યો, આ આવી ગયા. મને ખબર શું ઉકાળીને આવી હશે. એરપોર્ટથી આવતા આટલું મોડું? અમે ક્યારની તારી રાહ જોઈએ છે. શું કરું કામાલી, કેટલો બધો ટ્રાફિક હતો. એ ટ્રાફિક વાળી મુંબઈમાં હું ઉકાળી કે ને ચા કે કોફી? એ પ્લીઝ જરા ચૂપ બેસા હમણાં. શું થયું મુંબઈમાં? હું મળી મિસ્ટર નચિકેત મહેતાને. આગળ એણે ઇન્ટરવ્યુ આપવા માટે જરા પણ આનાકાની ન કરી. આગળ અરે કામાલી, આપણે ધાર્યું હતું ને એના કરતાં વધારે સરળતાથી કામ પાર પડ્યું. આગળ એ પ્લીઝ ચૂપ બેસા હવે. એ માણસ કેવો છે? જેન્ટલમેન છે. એમ? અરે કોઈ પણ ગુંડો આપણને સમયસર પૈસા આપે ને એટલે મારે માટે તો એ જેન્ટલમેન જ છે. પણ આગળનું શું? અરે એની વાતો પરથી તો એ મને એકદમ નિખાલસ માણસ લાગ્યો. એની વાતોમાં જરા પણ લુચ્ચાઈ નહોતી. મને તો એકદમ ખાનદાની માણસ લાગે છે. પણ છાયા, તારો આ રિપોર્ટ અને આ તસવીરો ને ટિકિટ બંને વાતો તો તદ્દન વિરુદ્ધ છે. હું એના સ્ટાફ મેમ્બર્સને પણ મળી. એની પીએ સાથે પણ મારી વાત થઈ. તો પછી એ લોકોનો શું અભિપ્રાય છે? એ લોકો તો પોતાના બોસને બરાબર ઓળખતા હશે ને. નિરંજન, એ બધાનો તો એક જ મત છે કે નચિકેત જેવો સીધો માણસ શોધવાથી પણ નહીં મળે. હા, જલેબી જેવો સીધો. શટ અપ નિરંજન. ઓકે. મારો પણ એ જ મત છે કે એ માણસ બહુ જ સીધો છે. તો પછી એ યુવતીઓ સાથે કેવો છે? વધારે પડતો સીધો. દરેક સ્ત્રીને આદરથી જુએ છે. એમ? તો પછી એને આ ફોટા આને શું કામ મોકલ્યા હશે? તે હું શું જાણું? હું તો માત્ર એટલું જ જાણું કે જો બધા માણસો એક જ વાત કરે છે તો એ ખોટી તો ન જ હોય ને. સમજાતું નથી, પણ મારી ધારણા કરતા બધું જ ઊંધું થાય છે. હેલો, કામાલી દેવીને ફોન આપશો. યા સ્પીકિંગ. તમે કોણ? એ જ જેનો ઇન્ટરવ્યુ આજે સવારે નિકિતા ઉર્ફ મિસ છાયાએ લીધો તે. યંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નચિકેત મહેતા. મિસ કામાલી, હવે મને કહેશો કે એક વ્યક્તિ તરીકેનો મારા વિશેનો તમારો અભિપ્રાય કેવો છે? અને એક બીજી વણમાગી સલાહ આપું છું મિસ કામાલી, કોઈ પણ પ્રવાસમાં એક વ્યક્તિના નામ પર કોઈ બીજી વ્યક્તિ સફર કરે તો એ કાનૂની ગુનો છે. તમે કેવા શું માંગો છો? એ જ કે મુંબઈ આવવા માટેની એર ટિકિટ તમારા નામની હતી, મિસ છાયાના નામની નહીં. જુઓ મિસ્ટર, મિસ કામાલી, તમે લેખિકા છો, પણ મારા વિશે માહિતી મેળવવાનો આ તમારો પ્લોટ બહુ જામ્યો નહીં. ઓ આઈ સી. ધાર્યા કરતા તમે વધારે ચાલાક નીકળ્યા, પણ મારી ચાલાકીને તમે ઓછી આંકતા નહીં. મિસ કામાલી, ભૂલ તો તમે કરી રહ્યા છો મારો આશય આંકવામાં. એનીવે, મિસ્ટર ચિત્તરંજનના નામે જે મેં ભેટ મોકલાવી છે હકીકતમાં આપને માટે છે. બને એટલી જલ્દી જોશો તો આનંદ થશે. ગુડ બાય. હેલો, હેલો. છાયા, નચિકેતે કોઈ ગિફ્ટ મોકલી છે? ઓ યસ. અરે
કામાલી, આવો ચહેરો મારા ઘરમાં છે. આવીને જોવા માટે ફરી નિમંત્રણ. અમદાવાદ મુંબઈ, મુંબઈ અમદાવાદ, અમદાવાદ મુંબઈ પાછી આવી ગઈ તું. મને લાગે છે કે તને તારી નવી નવલકથાનો પ્લોટ મળી ગયો છે. ના સુધાકર, એવું કાંઈ નથી. એ તું આવી પણ તારી સાથે સામાન નથી. એનો અર્થ એ થયો કે પેલો તારો પડછાયો જરૂર તારી સાથે હશે. છાયા. કેમ સુધાકરભાઈ? જો. કેમ મને યાદ કરી? તો ભાઈ તમારી જેવી છોકરીઓ સાથે રહીને હું કુંવારો રહી ગયો. સુધાકર, તને બોલ્યા વગર નહીં ચાલે ને? તને લખવા વગર ન ચાલે તેમ મને બોલ્યા વગર ન ચાલે. એ તું એક તારી નવલકથા છે ને એનું ટાઇટલ મુંબઈ ટુ અમદાવાદ રાખ. કેમ? અરે ભાઈ તું આમ આવજા કર્યા કરે ને એટલે ને આવે તો મારે પાછો રૂમ મફત આપવો પડે. તો હું મારી નવી નવલકથાનું ટાઇટલ રાખીશ અમદાવાદ ટુ મુંબઈ. એમ રાખ, મારે ક્યાં વાંચવી. અચ્છા, બાય ધી વે, મારું આ વખતે અહીં આવવાનું કારણ જ જુદું છે. શું બોલ. પેલો નચિકેત મહેતા છે ને, એ મારા ઘરે આવ્યો હતો અમદાવાદમાં. આ ફોટોગ્રાફ્સ અને ફોટોગ્રાફ્સની સાથે અમદાવાદ મુંબઈની ફ્લાઇટની ટિકિટ આપી ગયો. બહુ સરસ ફોટો છે હો. મને લાગે એ પેઇન્ટર હોવો જોઈએ. તું એક કામ કર, એના પેઇન્ટિંગ્સ ખરીદી લે. રોમિયોને સારું લાગશે. મને લાગે તારી તસવીરો પણ એને જ પાડી હશે. સુધાકર, હું મજાક નથી કરતી. તો પછી તે કર્યું શું? પછી મેં અને ચિત્તરંજને મળીને છાયાને રિપોર્ટર તરીકે એની પાસે મોકલી. ફૂલ બાયોડેટા કઢાવેનો, કમ્પ્લીટ એક્સરે. કે એક્સરેમાં કંઈ દેખાયું? હા, દેખાયું, બધું બરાબર છે. પણ નવાઈ તો મને ત્યારે લાગી જ્યારે એને ફોન કરીને મને કહ્યું કે મેડમ, આ ફ્લાઇટની ટિકિટ મેં તમારા માટે મોકલી હતી, તમારી સેક્રેટરી છાયા માટે નહીં. એને કેમ ખબર પડી? નચિકેત છાયાને ઓળખે છે? ના, મને પણ નવાઈ લાગી. એટલે મેં હવે ડિસાઈડ કર્યું છે કે કાલે જ હું જઈને એને મળીશ. કેમ? કેમ કે મારે એ તસવીરો જોવી છે જેના હોઠ અને આંખો મારા જેવા લાગે છે.
હેલો, નચિકેત મહેતા સ્પીકિંગ. સોરી ટુ ડિસ્ટર્બ યુ એટ ધીસ આર, પણ મને થયું કે મારે તમને ફોન કરવો જ જોઈએ. તમે મિસ કામાલી, તમે મુંબઈ ક્યારે આવ્યા? તમને કેવી રીતે ખબર? ડોન્ટ વરી મિસ કામાલી, તમારો કોઈ પીછો નથી કરી રહ્યો. મેં તમારા ફોનની ઘંટડી ઉપરથી જાણી લીધું કે આ ફોન બહારગામનો નહીં પણ લોકલ કોલ છે. એનીવે, કંઈ અર્જન્ટ કામ હતું? ના ના, એવું કંઈ ખાસ કામ નહીં. તો પછી શું એ જાણવા માટે ફોન કર્યો કે અત્યારે રાતના હું જાગું છું કે સૂતો છું? આઈ વોઝ જસ્ટ જોકિંગ. બોલો, હુકમ કરો, શું કામ હતું? ફ્રેન્કલી સ્પીકિંગ, જ્યારથી તમારું કવર મને મળ્યું છે હું જરા ટેન્સ્ડ અપ છું. મને લાગ્યું કે મારે તમને જણાવી દેવું જોઈએ કે હું મુંબઈ આવી ગઈ છું. વેલ મિસ કામાલી, મને તો ખાતરી જ હતી કે તમે આવશો, આવવાની ઈચ્છા તો નહોતી. પણ છતાંય આવવું પડ્યું, એમ જ કહેવા માંગો છો ને? હા, બીજા કોઈ કારણસર નહીં, પણ મારી ઉત્સુકતા ખાતર તો આવવું જ પડશે તમારા ઘરે. યુ આર મોસ્ટ વેલકમ. ઓકે, તો કાલ સાંજે 5 વાગે તમને મળવા આવું છું. ગુડ નાઇટ મિસ્ટર નચકેત. ગુડ નાઇટ મિસ કામાલી. મેં તને ફોન કરવાની ના પાડી હતી ને. સુધાકરભાઈ, તમે તો એનો સ્વભાવ જાણો જ છો ને, પછી શું કામ તમારો જીવ બાળો છો? જીવ બાળે છે, જીવ બાળે છે. આ મુંબઈ છે, મુંબઈ, સમજ્યા? આ બાળ અમસ્તા અમસ્તા સફેદ નથી થયા. જોજે તને ક્યાંક બેવકૂફ નહીં બનાવી જાય. તું ચિંતા નહીં કર સુધાકર. કાલે સવારે સૌથી પહેલા હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવાની છું મારા મિત્રને મળવા. અને મને એમ કાંઈ થાય નહીં, હું કાંઈ નાની કીકલી નથી. તું નાની કીકલી જ છે. અને તું મારો દાદો, બરાબર ને છાયા? તો આમ કેમ બોલે છે? હાસ તો જો ને, છેલ્લે જ્યારે આપણે અહીં આવ્યા હતા ત્યારે સુધાકર કેવો જુવાન લાગતો હતો, અને અત્યારે કેવા લાગે છે? બોલ ને કેવો લાગે? વેલ, અત્યારે તો લાગે છે જુવાન, પણ વાતો છે દાદાજી. એ સુધાકર, વિચાર ને, અચાનક જો તો બુઢો થઈ જાય તો કેવો લાગીશ? માથાના બધા વાળ સફેદ, લાંબી લાંબી સફેદ દાઢી, સફેદ મૂછો, સફેદ ભમર. અત્યારે જેવો તો લાગે છે ને એની કરતાંય વધારે બ્રાહ્મણો.